નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું હર્ષ રાઠોડ। આજના વિષયની અંદર આપણે આજે વાત કરવાના છે। ફરી એક વખત આ ગરમ વિષય જે સામે આવી રહ્યો છે, ગરમ મુદ્દાઓ છે, આ ગરમ મુદ્દાઓને લઈને ફરી એક વખત હું આપની સામે આવી ગયો છું, કારણ કે વડોદરા જિલ્લાની અંદરથી પંચાયતના આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે અનેક વખત રાજ્યમાંથી તો ભ્રષ્ટાચારના સમાચારો સામે આવતા હોય છે, પરંતુ ફરી એક વખત વડોદરા જિલ્લાની જે પંચાયત છે તેમાંથી આરોગ્ય વિભાગમાંથી કરોડો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કારણ એક જ છે કે કર્મચારીઓના અત્યારે હાલ જે પગાર છે તેના ચૂકવણા થતા નથી, અને જે પગાર ચૂકવણા નથી થતા તો તે કામ શા માટે કરે છે? જ્યારે પૈસા જ નથી મળતા તે લોકોને, તો તે લોકો પાસેથી કામ કેમ લેવામાં આવે છે? આ સીધો સવાલ આરોગ્ય મંત્રીને પણ છે, કારણ કે આરોગ્ય મંત્રીને એટલા માટે છે કારણ કે તેમનું વિભાગ છે, અને આ વિભાગમાંથી તે છટકવાની કોશિશ જો કરશે તો તેમને ફરી વખત સવાલો પૂછવામાં આવશે। કારણ કે અનેક વખત આરોગ્ય વિભાગને લઈને જ્યારે હાલ તમામ તૈયારીઓ વચ્ચે ફરી વખત એક વખત આરોગ્ય વિભાગ ઉપર સવાલો ઊભા થયા છે, કારણ કે તેમણે તૈયારીઓ તો કરી લીધી હતી કે હવે આવા પ્રકારની કોઈ ઘટના નહીં થાય, જ્યારે અત્યારે આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાય છે અને બેદરકારીઓમાં સામે આવે છે, અને સાથે સાથે હવે અત્યારે ભ્રષ્ટાચારનો મામલો। તો હવે આ કેમ સામે આવી રહ્યું છે તે પણ હું આપને જણાવું છું। અને વડોદરાની અંદર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાનું જે આ કૌભાંડના આક્ષેપો થયા છે, તે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની રજા પગારની ચૂકવણીમાં ગફલત કરવાનો મામલો છે। તો આ સાથે જ આક્ષેપ થયા છે કે જિલ્લામાં વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે રજૂઆતના મુજબના છેલ્લા કેટલાક 33 મહિનાઓથી આશરે 300 કર્મચારીઓની રજાના પગારની ચૂકવણી કરવામાં આવી નથી, અને કુલ 2 કરોડથી વધુની રકમ બાકી હોવાનું જણાવ્યું છે। દર્શક મિત્રો, આ બધા પૈસા જાય છે તો જાય છે ક્યાં? કારણ કે વિભાગોની અંદર જો આવા જ પ્રકારથી ભ્રષ્ટાચાર ચાલશે તો જે કામ કરનારા જે લોકો છે, કર્મચારીઓ છે, તે કેવી રીતે પોતાનું ઘર ચલાવશે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે? કારણ કે આ લોકો પૈસા ખાઈ જાય છે વિભાગના લોકો। અનેક ચીજ વસ્તુઓ પણ બહાર આવતી હોય છે, પરંતુ આપને અત્યારે એટલા માટે હું આ જણાવી રહ્યો છું કે આ જે કર્મચારીઓ સાથેનો જોડાયેલો મુદ્દો છે, અને કર્મચારીઓના જે આ પગારનો મામલો છે, 300 કર્મચારી, કોઈ 1 2 કે 3 નથી, 300 છે। 300 કર્મચારીઓના રજાનો જે પૈસા બનતા હતા તે તેમને ચૂકવવામાં આવ્યા નથી, અને તે બારોબાર વહીવટ થઈ ગયો છે। તો આ સાથે જ હવે આક્ષેપો થઈ રહ્યા છે કે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી માંગ પણ ઉઠી છે। અને આ સાથે 15 ઓગસ્ટ સુધીમાં જો કાર્યવાહી નહીં થાય તો તેમને અલ્ટિમેટમ આપ્યું છે કે ઉગ્ર આંદોલન પણ કરીશું। તો હવે સમય મર્યાદામાં ફરિયાદ નોંધાઈ અને તપાસ હાથ ધરાઈ છે, તો હવે તપાસ કોણ નોંધશે, કોણ હાથ ધરશે અને કેવી રીતે આ કાર્ય આગળ વધશે તે હવે જોવાનું રહેશે। પરંતુ આપણે જણાવી દઈએ કે આવનારા સમયની અંદર આ તમામ જે 300 કર્મચારીઓ છે તે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે। મારી પાછળ આપને દ્રશ્યો દેખાઈ રહ્યા હશે, આ જે વોલ છે તે દેખાઈ રહી છે કે 33 મહિનાથી 300 કર્મચારીઓના રજાના પગારની ચૂકવણી નથી થઈ। આ મુખ્ય મુદ્દાઓ છે। 2 કરોડથી વધુની રકમ બાકી હોવાનો દાવો છે, ટેન્ડરની રકમ અને એજન્સીઓને ચૂકવાઈ હોવાના ગંભીર આક્ષેપો છે। પૈસા તો જતા રહ્યા છે પરંતુ ચૂકવાયા નથી, તો 15 ઓગસ્ટ સુધી કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ તેમને ઉચ્ચારી છે। તો આ તમામ હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે આ બધાના જે જવાબદાર છે તે જવાબદાર કોણ? કારણ કે કર્મચારીઓને પગાર નહીં ચૂકવે તો તે લોકો પોતાનું પરિવાર કઈ રીતે ચલાવશે? અને અંદર ને અંદર જ આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, બહારની તો વસ્તુ અલગ જ છે। આરોગ્ય જે વિભાગ છે તે હમણાં ઘણા સમયથી વિવાદમાં ચાલી રહ્યું છે। જ્યારે કોઈના સ્વાસ્થ્ય સાથેનો લઈને મામલો હોય કે કોઈ કર્મચારીને અંદરના મામલા હોય, તે તમામ વસ્તુઓ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે। અને અત્યારે જે હું આપને જણાવી રહ્યો છું તે વિષય એવો છે કે જ્યારે આરોગ્ય વિભાગની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે તેમની સાથે જોડાયેલો છે, તો હવે અંદર ને અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કરોડો રૂપિયાની ઉચપાત, રજાઓના જે પગાર છે તે ડાયરેક્ટ બારોબાર બીજા લોકો જોડે જતા રહે છે, અને જ્યારે જે
કંપનીએ ટેન્ડર લીધું છે તેમને પૈસા ચૂકવાઈ ગયા છે, પરંતુ પૈસા નથી અપાયા તેવું પણ કહી રહ્યા છે. ટેન્ડરની રકમ જે છે એજન્સીને ચૂકવાઈ હોવાના ગંભીર આક્ષેપો છે. પછી પણ પૈસા નથી આવતા, તો એમાં બેદરકારી કોની છે, અનિયમિતતા કોની છે? કારણ કે આવા સવાલો તો થવાના જ. અને આરોગ્ય વિભાગ ફરી વખત ઊંઘતું ઝડપાયું છે. તો વિવાદ સાથે ઘેરાયેલા આરોગ્ય વિભાગને પણ અત્યારે હાલ સતર્ક થવાની જરૂર છે કે તેમના કર્મચારીઓ સાથે પણ આવા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને આ જે કર્મચારીઓ છે તે સામાન્ય કર્મચારીઓ છે અને તે પોતાના રોજીરોટી માટે કર્મચારીઓ નોકરી કરતા હોય છે, તેમના પરિવાર ચલાવવા માટે નોકરી કરતા હોય છે. પરંતુ શું થાય છે? અંતે જેમના રજાના પૈસા છે તે પણ કાપી લેવામાં આવે છે અને આપવામાં નથી આવતા. આ કરોડો રૂપિયાનો મામલો છે દર્શક મિત્રો. તો વડોદરાની અંદર જે જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાંથી જે આ બહાર આવ્યું છે, હવે આના ઉપર ક્યાં સુધી કાર્યવાહી થશે તે જોવાનું રહેશે. હાલ અત્યારે સમાચારોમાં આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.